ઓકે બાળકો, તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પર મેં તમામ 6 ત્રિકોણમિતીય વિધેય માટેના મુખ્ય પ્રદેશની વાત કરી છે, એના વિસ્તારોની પણ વાત કરી છે અને પ્રતિવિધેયમાં કન્વર્ટ થાય છે. ઓકે, પણ હવે મારે વાત એ કરવી છે કે તમે વિસ્તારમાં એક ઓબ્ઝર્વેશન જોઈ શકો છો કે અહીંયા સાઇન અને કોસનો વિસ્તાર સરખો છે. જુઓ, સાઇન અને કોસ વિધેયોનો વિસ્તાર બરાબર -1 to 1. સાઇન અને કોસ બંનેમાં એવું લાગુ પડશે. હવે આ જે -1 to 1 છે ને, એને તમે શું કહી શકો? -1 to 1 ને શું કહી શકાય? તો એને આપણે એવું પણ કહી શકીએ mod of x is less than or equal to 1, કારણ કે આનો મતલબ પણ એ જ થાય છે ને, આનો મતલબ પણ એ જ થાય છે. સાઇન ઇન્વર્સ, સાઇન અને કોસ વિધેયનો જે વિસ્તાર છે, અને વિસ્તારને જો તમે y કહેતા હોય તો અહીંયા હું y લખી નાખું છું. એ માટે કોઈ સવાલ નથી ભાઈ, હું y લખું છું. ઓકે, અને તમે અહીંયા વિસ્તાર બરાબર y લખતા હોય તો y બરાબર -1 to 1, એને તમે આ રીતે પણ લખી શકો છો, અથવા કરીને લખું છું અહીંયા હું. હજુ લખી શકાય, અથવા કે y ની વેલ્યુ -1 થી લઈ +1 સુધી તમે -1 પણ લેવાના છે, +1 પણ લેવાના છે, અંદરની કિંમતો પણ લેવાની છે, કે y બરાબર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લખી શકો. અથવા તો તમે mod of y is less than or equal to 1 આવું પણ તમને ક્યાંક જોવા મળે તો આ પણ એનો વિસ્તાર જ દર્શાવે છે. એવી જ રીતે બીજો પોઈન્ટ લખી દઉં છું કે ટેન અને કોટનો વિસ્તાર, એમાં તો કોઈ સવાલ જ નથી. માત્ર આટલું જ છે, y બરાબર r. એનો વિસ્તાર કેટલો છે? વાસ્તવિક સંખ્યા ગણ ટોટલ. પરંતુ સેક અને કોસેક વિધેયના વિસ્તારની વાત આવે ત્યારે શું થાય છે? ધ્યાન આપજો. કાં તો તમે આવું લખી શકો કે r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1, અથવા તમે આવું પણ લખી શકો mod of y is greater than or equal to 1. એના વિસ્તાર બરાબર તમે આવું પણ લખી શકો mod of y is greater than or equal to 1. અને અથવા તમે એવું પણ કરી શકો છો કે y is greater than or equal to 1, અથવા અને y is greater than or equal to 1 યોગ y is less than or equal to 1. આ રીતે પણ તમે એના વિસ્તારને પણ દર્શાવી શકો છો. ઓકે, કે ભાઈ y ની વેલ્યુ 1 અથવા 1 કરતાં મોટી છે. બીજું કે કાં તો પછી y ની વેલ્યુ -1, -1 અથવા -1 કરતાં નાની છે. અહીંયા -1 આવશે. ઓકે, તો આ મેં વાત કરી દીધી તમને 3 જો આ જોડી છે, સાઇન કોસની જોડી, કે એના વિસ્તાર સરખા છે -1 થી 1. પછી ટેન અને કોટની જોડી કે જેનો વિસ્તાર r છે. સેક અને કોસેકની જોડી કે જેનો વિસ્તાર આપણને સેમ જોવા મળે છે. ઓકે, થઈ ગયું. ઓકે, ચાલો હવે બીજું એક ઓબ્ઝર્વેશન મારે તમને બતાવવું છે. એ ઓબ્ઝર્વેશન એવું છે કે તમે સાઇન વિધેયને પકડો, ટેન વિધેયને પકડો અને કોસેક વિધેયને પકડો, તો એના જે પ્રદેશ છે ને, એ પ્રદેશ તમને સરખા દેખાશે. જોઈ શકો છો સાઇન, ટેન અને કોસેક, આ ત્રણના પ્રદેશ તમને સરખા દેખાશે. ક્લિયર થઈ ગયું? તો પહેલાં તો તમે આ જે મેં વિસ્તારની તમને વાત કરી દીધી ને, એમાં ખાસ જોવાનું એ છે કે આ વસ્તુ કે ભાઈ સાઇન અને કોસ વિધેયના વિસ્તાર માટે mod of y is less than or equal to 1 લખી શકાય, અને સેક અને કોસેક વિધેયના વિસ્તાર માટે mod of y is greater than or equal to 1 લખી શકાય છે. બસ આ એક મગજમાં આપણે રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? પહેલાં આ વિસ્તારવાળું આ નીચેનું ક્લિયર કરી લો, ત્યારબાદ હું તમને
એના પ્રદેશને યાદ કઈ રીતે રાખવા એની ટ્રીક આપી દઉં છું. ઓકે, જુઓ જી ભાઈ, હું તમને એક વસ્તુ જે સમજાવું છું ને એ ટોટલ 2 થિયરીની અંદર કામ કરશે. હજુ પણ આ ચેપ્ટરની અંદર પાછળ થિયરીઓ ભણવાની છે આપણે, તો એ થિયરીઓની અંદર પણ આપણને આ કન્સેપ્ટ કામ લાગશે. એટલા માટે જે સમજાવવું છે ધ્યાનથી સમજજો. હું એવું કહું છું કે ભાઈ અહીંયા ટોટલ આપણા 6 ત્રિકોણમિતીય વિધેય કે પછી પ્રતિવિધેયો છે. એમાંથી હું 3 વિધેય માટેના 2 ભાગ પાડી દઉં છું કે ભાઈ એક ગુડ ફેમિલી છે અને એક બેડ ફેમિલી છે. તો એના માટે શું, તો કે ભાઈ 2 ફેમિલી છે તો એમ કહું છું કે ભાઈ tan દાદા અને cot દાદા. તો tan ને કેટલા દીકરા? 2 દીકરા. સૂત્ર બોલો, sin ના છેદમાં cos. tan ને 2 દીકરા, sin ના છેદમાં cos. તો મોટો દીકરો કોણ? તો કે અંશમાં હોય એ, તો tan નો મોટો દીકરો કોણ છે? sin. એવી રીતે cot દાદા, તો cot દાદાને પણ 2 દીકરા. સૂત્ર બોલો, cos ના છેદમાં sin. મોટું કોણ? cos. ચાલો હવે tan નો મોટો દીકરો sin અને sin ની પત્ની કોણ? એનાથી ઊંધી ચાલે એ, એનાથી ઊંધું કોણ હાલતું હોય? ઊંધું બોલે તો ઉલટું, બોલે તો વ્યસ્ત. તો sin નું વ્યસ્ત કોણ? cosec. કારણ કે પતિ કરતા પત્ની હંમેશા ઉલટી જ હાલવાની છે. cot નો મોટો દીકરો cos, cos નું વ્યસ્ત એટલે કે sec. તો આ જે 3 ત્રિકોણમિતીય વિધેયો છે અને આ 3 ત્રિકોણમિતીય વિધેયો છે એ જોડે તમે જરા વિચારજો, કારણ કે આના પછીની થિયરીમાં પણ કામ લાગશે. અને અહીંયા જો તમે વિચારો ને તો આ 3 ત્રિકોણમિતીય વિધેયો માટે તમને પ્રદેશ સરખો જોવા મળે છે. એટલે કે આ 3 ત્રિકોણમિતીય વિધેયો માટે તમને -π/2 થી π/2 તો ફાઇનલી આવશે જ. ચેક કરો, tan માં કોટમાં શું થાય કે ભાઈ tan અને કોટની ઉંમર થઈ ગઈ હોય ને, એટલે હવે આ કડક ના હોય, જે આ કડક ના હોય, ઢીલું થઈ ગયું હોય. સમજાય ને? કડક ના હોય, ઢીલું થઈ ગયું. ઢીલું થઈ ગયું હોય મતલબ કે એનો જે પ્રદેશ છે, સોરી એનો જે એનો પ્રદેશ છે વિધેયનો, એ કેવો થઈ જાય? આમ ઢીલો થઈ જાય. જો ખૂણા ના હોય પછી એનામાં, એટલે કે ઓપન ઇન્ટરવલમાં હોય. ચેક કરો, કેમાં tan અને કોટમાં, બંનેમાં જોઈ શકો છો. જેવી રીતે tan sin cosecમાં -π/2 થી π/2 છે, એવી રીતે cot cos અને secમાં 0 થી π છે. તો કોટમાં શું છે? 0 થી π ઓપન ઇન્ટરવલ. ટેનમાં શું છે? -π/2 થી π/2 છે. પણ જો સાઇનની વાત આવે અને કોસની વાત આવે તો એ તો એના જે મોટા દીકરાઓ છે, જુવાન છે, યુવાન છે, તો એમાં શું થાય? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 અને કોસમાં શું થશે? ક્લોઝ ઇન્ટરવલ 0 થી π. તમે ચેક કરતા જાઓ ભાઈ, કોસમાં 0 થી π, સાઇનમાં -π/2 થી π/2. હવે વાત આવે છે કોસેક અને સેકની. તો કોસેક તો સાઇનની પત્ની છે, કોઈ બીજા ઘરેથી આવેલી હોય, થોડોક સ્વભાવમાં ફેરફાર હોય, એટલે એના ઘરવાળા જેવી તો થઈ જ જશે, પરંતુ માત્ર ફેરફાર એ રહેશે કે એમાં કંઈક ઘટતું હશે. ઘટતું શું હશે? તો કે 0. જોઈ શકો છો ભાઈ તમે કોસેકમાં. અને એવી જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ સેક માટે. એ પણ એના હસબન્ડ, એના મિસ્ટર જેવી જ છે, પરંતુ કંઈક ઘટે છે, એ ઘટે છે π/2. તો ખ્યાલ આવી ગયો? એકદમ યુવાન છે એટલા માટે ક્લોઝ ઇન્ટરવલ છે. tan અને cot દાદા બની ગયા, ઘરડા થઈ ગયા, એટલા માટે ઓપન, ઢીલું થઈ ગયું હોય. અને કોસેક અને સેક આ સાઇન અને કોસની પત્નીઓ કહેવાય, તો એટલા માટે એમાં કંઈક ઘટતું હોય, એટલે અહીંયા 0 ઘટશે ને અહીંયા π/2 ઘટશે. એ ઘટે છે એને ગોખવાની જરૂર નથી. આ બેની વચ્ચેનો ડિજિટ લઈ લ્યો ને આ બેની વચ્ચેનો ડિજિટ લઈ લો. ઓકે, તો મેં મેક્સિમમ ટ્રાય કરી છે તમને પ્રદેશ અને વિસ્તારને યાદ રખાવવા માટેની, કે કોઈ પણને તમારે ગોખવાની જરૂર નથી. પ્રદેશ યાદ રાખવા માટે આવી રીતે 2 ફેમિલી, tan sin cosec, cot cos અને sec, તો આવી રીતે 2 ફેમિલી છે અને બધામાં તમને સરખું જોવા મળે છે, એટલા માટે ગોખવાની કોઈ જરૂર નથી. ક્લિયર થઈ ગયું? ચલો, આ થઈ ગયા આપણા 6 ત્રિકોણમિતીય વિધેય માટેના પ્રદેશ અને વિસ્તાર. તો આ જ વસ્તુને જો હું કોષ્ટક સ્વરૂપે તમને આપી દઉં, મેં તમને સમજાવી દીધું છે, પણ હવે આ જ વસ્તુને હું તમને કોષ્ટક સ્વરૂપે આપી દઉં
વિધેય માટે અને પછી પ્રતિવિધેય માટે. એટલે તમારે આ માત્ર ને માત્ર કોષ્ટકને યાદ રાખવાનું રહી. મેં થિયરી તમને ટોટલી ડીપમાં જઈને કરાવી દીધી છે. હવે માત્ર કોષ્ટક તમને આપી દઉં એટલે કોષ્ટક તમારા માટે ક્લિયર થાય. ઓકે, ચલો કોષ્ટક તો મેં અહીંયા ડ્રો કરી દીધું છે કે ભાઈ અહીંયા મેં ત્રિકોણમિતિય વિધેય લખેલું છે, પ્રદેશ. હવે એનો વિસ્તાર, બસ ફટાફટ આપણે આટલું યાદ રાખવાનું છે એકદમ ક્લિયરલી. ચલો રેડી. જો એક વસ્તુ તમને સમજાવી દઉં છું, થશે કેવું? sin x બરાબર y, cos x બરાબર y, tan x બરાબર y, cosec x બરાબર y, sec x બરાબર y અને cot x બરાબર y. કહેવાનો મતલબ કે બધા ત્રિકોણમિતિય વિધેયો આ પ્રકારે છે તો આપણે પ્રદેશ જે છે એ કોણ હોય? કોઈ પણ વિધેયની બાજુમાં જે કંઈ પણ હોય ને એને પ્રદેશ કહેવાય. અને તમને જે જવાબ સ્વરૂપે મળે છે એને આપણે શું કહીશું? વિસ્તાર કહીશું. તો પ્રદેશ એટલે કે x અને વિસ્તાર એટલે કે આપણો y થશે. ક્લિયર થઈ ગયું ભાઈ? આ 6 એ 6 ત્રિકોણમિતિય વિધેયો નીચે છે, આપણને ખ્યાલ છે. હવે શું બનશે? અહીંયા આ વિધેય છે લખશું, માત્ર વિધેય, સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોસેક વિધેય, સેક વિધેય અને છેલ્લે કોટ વિધેય. ઓકે, તો સાઇન વિધેયનો પ્રદેશ શું? મુખ્ય પ્રદેશ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. હમણાં આપણે વાત કરી, જોજો. એની સાથે સાથે સાઇન એટલે પહેલા બે ફેમિલી હતી, ગુડ ફેમિલી પહેલા લખીએ તો 10 દાદા હતા. 10 દાદા માટે શું આવે? ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. એનો મોટો દીકરો સાઇન કે જે યુવાન છે એટલા માટે ક્લોઝ ઇન્ટરવલ આવશે. અને એની પત્ની કોસેક. કોસેકમાં શું થાય? -π/2 થી π/2, પણ વચ્ચેનો એક ડિજિટ કટ કરવાનો હોય એટલે 0, એમાંથી માઇનસ થશે. ચલો હવે કોણ આવશે? કોટ, બીજું ફેમિલી એટલે કે બેડ ફેમિલી. કોટ માટે શું થશે? ઓપન ઇન્ટરવલ આવશે. દાદા છે 0 થી π, અને દીકરો કોસ એટલે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π, અને એની પત્ની સેક એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π, પરંતુ એમાંથી કંઈક માઇનસ કરવાનું એટલે -π/2. બધાના પ્રદેશ થઈ ગયા ક્લિયર. હવે આપણે બધાના વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ યાદ કરો, મેં યાદ રાખવા માટે સ્ટ્રીક આપેલી છે. તો કે સાઇન અને કોસના વિસ્તાર સરખા છે, -1 to 1. કેનામાં? -1 to 1. કેમાં? સાઇન અને કોસના. ઓકે, આ વિસ્તારને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ, આપણને ખ્યાલ છે. કઈ રીતે? mod of y is less than or equal to 1. આપણને ખ્યાલ હોવો જોઈએ. અથવા તો આ રીતે, અથવા તો -y is less than or equal to y is less than or equal to 1. આવું પણ લખી શકાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે ટેન અને કોટનો વિસ્તાર તો સાવ સરખો ભાઈ. ટેનનો વિસ્તાર r, કોટનો વિસ્તાર પણ r થઈ ગયો. સેક અને કોસેકના વિસ્તારમાં શું થાય છે? તો કે ભાઈ એના વિસ્તારમાં r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 અને r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 થાય છે. અથવા તો જો તમારે લખવું હોય તો આવું પણ તમે લખી શકો છો કે mod of y is greater than or equal to 1. mod of y is greater than or equal to 1. y શા માટે લખ્યા? કારણ કે અહીંયા આપણો વિસ્તાર કોણ છે? y છે, એટલા માટે. ચલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ ને, અત્યાર સુધીના આગળ આપણે જે કંઈ પણ આ ચેપ્ટરમાં ભણ્યા એ કાંઈ જ કદાચ મગજમાં ના બેસે તો કંઈ વાંધો નહીં, બટ આ કોષ્ટક તમારા મગજમાં એકદમ ક્લિયર હોવું જરૂરી છે. ચલો રેડી, ડન, નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આ જ કોષ્ટકમાંથી મારે તમને આપણા ચેપ્ટરના અગત્યના ટોપિક સુધી લઈ જવા છે. ચેપ્ટરનો અગત્યનો ટોપિક એટલે કે અત્યાર સુધી તમે જોઈએ ને તો બધું ધોરણ 11 ને લગતા પ્રદેશ વિસ્તારની વાતો કરી છે, પણ હવે મેઇન ટોપિક એ પ્રતિવિધેય વિશે આપણે ભણવાનું છે. પ્રતિવિધેયનો પ્રદેશ શું અને પ્રતિવિધેયનો વિસ્તાર શું? તો આગળ થોડીક ચર્ચાઓ તો આપણે કરી લીધી. હું માત્ર એટલું સમજાવવા માંગુ છું કે ભાઈ sin x બરાબર જો y હોય ને તો આપણને આટલી તો ખબર પડી ગઈ કે તો x બરાબર શું થાય? sin ઇનવર્સ y થાય કે ના થાય? અથવા તો એવું તમે લખી શકો છો કે sin x બરાબર y તો sin ઇનવર્સ y બરાબર શું મળે આપણને? x મળે.
તો એ પણ મેં તમને સમજાવ્યું કે કોઈ પણ વિધેયની બાજુમાં હોય એને શું કહેવાય? પ્રદેશ, અને જવાબ સ્વરૂપે મળે એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. તો બસ આટલો ફેરફાર તમારે જોવાનો છે. અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેયો આવી જાય, આ બધા ઇન્વર્સ થઈ જશે, અને જે તમારો હકીકતમાં પ્રદેશ હતો એ પ્રદેશ હવે શું બની જશે? વિસ્તાર બની જશે. શું બની જશે? વિસ્તાર. યાદ રાખજો, પ્રદેશ હતો એ હવે શું બની જશે? વિસ્તાર. એટલે કે આનું નામ હવે તમારું વિસ્તાર થઈ ગયું. કોઈ તમને પૂછે કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે, તો જવાબ આવશે સાઇન ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં. બરોબર છે. કોઈ તમને પૂછે કે સેક ઇન્વર્સનો વિસ્તાર શું, તો સેક ઇન્વર્સનો વિસ્તાર થશે ક્લોઝ ઇન્ટરવલ 0 to π -π/2. કોઈ તમને પૂછે કે કોટ ઇન્વર્સનો વિસ્તાર શું, તો કોટ ઇન્વર્સનો વિસ્તાર આવશે ઓપન ઇન્ટરવલ 0 to π. અને આ જે વિસ્તાર હતો એ તમારા માટે હવે શું બની જશે? પ્રદેશ બની જશે. આ એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. ઓકે, તો જ્યારે વિધેયમાંથી પ્રતિવિધેયમાં આપણે જઈએ છીએ ત્યારે વિધેયનો જે પ્રદેશ હતો એ પ્રતિવિધેય માટે વિસ્તાર બને છે, અને વિધેયનો જે વિસ્તાર હતો એ પ્રતિવિધેય માટે પ્રદેશ બને છે. આવું શું શા માટે થાય છે સમજાવું છું. તમે સાઇન, આ બધું આપણે પ્રદેશ માટે ભણીએ છીએ, જોઈ શકો છો. સાઇન x બરાબર y આ વિધેય છે, પણ ખાલી ત્રિકોણમિતિય વિધેય છે. હવે x શું લેતા આપણે? -π/2 થી π/2 વચ્ચેની કોઈ પણ કિંમત. જો sin π/6 લઈ લો, આન્સર શું મળે? 1/2. આ પ્રદેશમાંથી લીધી, π/6 આવ્યા, તો આ 1/2 જુઓ એ વિસ્તારમાં જ આવશે. -1 થી 1 એનો વિસ્તાર છે, તો વિસ્તારમાં જ આવ્યા છે, રાઈટ? એવી જ રીતે પણ જો અહીંયા પ્રતિવિધેયમાં આવી જાવ તો સાઇન ઇન્વર્સ y એટલે શું? તો કે -1 થી 1. તમારે એની બાજુમાં -1 થી 1 ની જ કોઈ કિંમત લેવી પડે. માની લો કે મેં 1 લીધા, સાઇન ઇન્વર્સ 1, તો થાય કેવું? સાઇન ઇન્વર્સ 1 આ પ્રતિવિધેય છે તો થશે એવું. આ બધું ભણવાનું છે, પણ માત્ર સમજાવવા માટે ટ્રાય કરી દઉં. 1 એટલે શું કહેવાય? sin π/2 કહેવાય. તો સાઇન ઇન્વર્સ અને સાઇન કેન્સલ, જવાબ આવશે π/2. અને તમને ખ્યાલ છે આ π/2 આપણો વિસ્તાર છે. જુઓ x હવે આપણા માટે વિસ્તાર બની ગયો, તો આ π/2 આપણો સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. ઓકે, થોડુંક સમજાણું હશે, બાકીનું આપણે પછી સમજશું. ઓકે, તો આ થયું આપણો ત્રિકોણમિતિય પ્રતિવિધેય માટે. ત્રિકોણમિતિય પ્રતિવિધેય માટેનું ખાસ કોષ્ટક તમને વિસ્તાર અને પ્રદેશ ફાઇનલી આવડવા જ જોઈએ, ફરજિયાતપણે આપણને આવડવા જોઈએ. પણ તમે જ્યારે તમારી ફેરબુકમાં લખતા હોય ત્યારે એક કામ કરજો, આ પ્રદેશનું જે ખાનું છે એને આ બાજુ લખજો અને વિસ્તારના ખાનાને સામેની બાજુ લખજો. કારણ કે મોસ્ટ ઓફલી આપણે કોઈ પણ વિધેય માટે પ્રદેશ પહેલાં લખીએ છીએ, પછી આપણે વિસ્તાર લખીએ છીએ. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો.